તો દિલ્હી બ્લાસ્ટ કેસમાં 13 લોકોની અટકાયત કરાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। 13 લોકોની અટકાયત કરાઈ છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। તમામ લોકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરાઈ છે। જે મહત્વના સમાચાર, દિલ્હી બ્લાસ્ટ કેસમાં 13 લોકોની અટકાયત કરાઈ છે। શંકાસ્પદ મોહમ્મદ ઉમરના બે ભાઈ, માતા સહિત કુલ 13 લોકોની અટકાયત કરાઈને પૂછપરછ કરવામાં આવી રહી છે। તમામ લોકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે અને હવે આગળની તપાસ હાથ ધરાઈ છે। તો દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશને બ્લાસ્ટ થયો હતો, ત્યારે 13 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે। તેમના ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થયો, અફરાતફરી મચી ગઈ હતી। વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ જારી કરાયું। વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી, જેના કારણે આસપાસના અનેક વાહનો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા।